નમસ્કાર દર્શક મિત્રો. રાજા રજવાડા અને રાજકારણ. આદરણીય છગન બાપા વિશે એમણે જે ચોગઠ ગામમાં ધારાસભા બોલાવેલી અને ઘઉંના ભાવ બેસી ગયેલા તે બાબતે લગભગ 2 દિવસ આખી ધારાસભાએ ચોગઠમાં રોકાઈને એમનું આતિથ્ય માણતા માણતા ચર્ચા કરેલી. એ અંગેનું જે વર્ણન મેં અગાઉ મૂક્યું એને ખૂબ જ સુંદર પ્રતિસાદ સાંભળ્યો છે. એટલું જ નહીં, સૌરાષ્ટ્રના ઘણા ખૂણેથી પાટીદાર આગેવાનોના, ખાસ કરીને ખેડૂત આગેવાનોના મને ટેલિફોન આવ્યા અને બધાએ રાજીપો વ્યક્ત કર્યો કે આ એક ખૂબ સારું કામ કર્યું. મારો રાજીપો એટલા માટે છે કે મારા દર્શક મિત્રોને જે ગમે એ મારો રાજીપો, અને એટલે મારો હંમેશા પ્રયત્ન રહે છે કે એવી પસંદગી કરવી કે જેમાં ક્યાંક કશુંક એવું તત્વ હોય જે સ્વયં પોતાનામાં જ વિશિષ્ટ હોય. અને આ વિશિષ્ટ તત્વ અથવા વિશિષ્ટ પ્રકારના વ્યક્તિત્વના માલિક હતા છગન બાપા. એટલે છગન બાપાનો મારી પસંદગીમાં અગ્રક્રમ આવ્યો અને રાજા રજવાડા રાજકારણના માધ્યમ થકી એમને હું એક કરતા વધુ એપિસોડમાં રજૂ કરવાનો હતો. એનો પહેલો એપિસોડ રજૂ પણ થયો અને સુંદર પ્રતિસાદ પણ સાંપડ્યો. દર્શક મિત્રો, વાત કરવી છે પૂજ્ય રવિશંકર મહારાજની. પૂજ્ય રવિશંકર મહારાજ એટલે રવિશંકર દાદા અથવા મહારાજ એક એવા પવિત્ર અને પ્રજાનિષ્ઠ લોકસેવક હતા જેણે દીર્ઘકાળ સુધી ગુજરાતની વંચિત અને તરછોડાયેલ વર્ગોની સેવા કરી. દુષ્કાળ જેવી વિકટ પરિસ્થિતિઓમાં રાહત કાર્યો સંભાળ્યા અને આખી જિંદગી પગમાં જોડ્યા પહેર્યા વગર એમનો જે પોશાક હતો, તદ્દન સાદો પોશાક, ધોતિયું અને બંડી, ઉપર ટોપી, કમીઝ, એમાં એમણે આખી જિંદગી વિતાવી નાખી. આવા પવિત્ર માણસના હાથે આજે જેને દેશનું સમૃદ્ધ રાજ્ય ગણવામાં આવે છે એ ગુજરાત રાજ્યનો સ્થાપનાનો દિવસ દીપક 1 મે 1960 ના દિવસે સાબરમતીના તીરે ગાંધી આશ્રમમાં ગવર્નર મહેંદી નવાઝ જંગ, ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજભાઈ મહેતા અને એમનું મંત્રીમંડળ તેમજ મહાજન તથા અન્ય ક્ષેત્રના અનેક આગેવાનોની હાજરીમાં મંગળ દીપક પ્રગટાવીને પંડિત એટલા માટે કહું છું કે મૂળ એ વ્યાસ એમની અટક હતી. સરસવડી ગામના વતની એ રવિશંકર દાદાના હાથે ગુજરાત રાજ્યની સ્થાપનાનો દીપક પ્રગટ્યો. અને આજનું ગુજરાત આપણે જે જોઈએ છીએ એનું એક કારણ હું એ પણ માનું છું કે એમના પુણ્યશાળી હાથોથી પ્રગટાવેલો આ દીપક અને આશીર્વાદ ગુજરાતના વિકાસમાં મહત્વનું પરિબળ બની રહ્યા. મારે વાત કરવી છે છગન બાપાની.
વાત કરી રહ્યો છું પૂજ્ય રવિશંકર મહારાજની. આવું કેમ? હું એટલા માટે એમની આ પૂર્વ ભૂમિકા બાંધી રહ્યો છું કે પૂજ્ય રવિશંકર મહારાજે એવું કહ્યું છે કે મરદ માણસના વખાણ મસાણે થાય. મરદ માણસના વખાણ મસાણે થાય. માણસ કેવો હતો કે કેવો નહીં એ કહેવું એના ગયા પછી ઉચિત રહે. કારણ કે હાજરીમાં તો સૌ સુસ્તુ ભાષામાં સારી સારી વાતો કરે, પણ એ ન હોય, હયાત ન હોય, ત્યારે એનું નામ ગવાય એ મરદ માણસ કહેવાય. મને સૌરાષ્ટ્રના પ્રતિભાવંત ખેડૂત આગેવાન છગનભાઈ પટેલ સ્મૃતિગ્રંથ એ ગાંધીનગર મુકામે ચોગઠના વતની સ્વર્ગસ્થ એસી ગોપાણીએ આપ્યો હતો. તારીખ હતી 5 મે 2006. એ વખતે એ ખોડિયાર રાજયોગ સોસાયટીમાં રહેતા હતા અને આ ગ્રંથ મારા પાસે એમના થકી આવ્યો, એટલે એમનું પણ આ તકે આભાર દર્શન કરવાની તક લઉં છું. એસી ગોપાળી ન હોત કદાચ તો મારા સુધી આ ગ્રંથ ન પહોંચ્યો હોત. ગ્રંથ મારી લાઇબ્રેરીમાં હતો, મેં વાંચ્યો તો એક વખતે. એટલે મેં જયારે રાજા રજવાડાને રાજકારણ એપિસોડ શરૂ કર્યા ત્યારે એમાં જે નામો મેં પસંદ કર્યા એમાં છગન બાપાનું નામ મોખરે હતું. હવે છગન બાપા કેમ મરદ માણસ હતા? છગન બાપા મરદ માણસ એટલા માટે હતા કે એમના ગયા પછી એમની કીર્તિને ઉજાગર કરતો આ ગ્રંથ રચાયો છે. એટલે એમાં જે કંઈ કહેવાયું છે એ સાચું જ કહેવાયું છે. એને એમની હાજરીથી પ્રભાવિત કરવાનો કોઈ પ્રશ્ન જ ઉભો નહોતો થતો. પણ છગન બાપા એવું વ્યક્તિત્વ હતા કે જે ભાવનગરની પ્રાંતિક સભાના સભ્ય રહ્યા, સૌરાષ્ટ્ર ધારાસભાના સભ્ય રહ્યા, મુંબઈ રાજ્યની ધારાસભાના સભ્ય રહ્યા અને પછી ગુજરાત રાજ્યની ધારાસભાના પ્રથમ ધારાસભાના પણ સભ્ય રહ્યા. આવું વિશિષ્ટ માન ધરાવતા જાહેર જીવનના કોઈ ભાગ્યે જ આગેવાન મેં જોયા છે કે જે ગુજરાતની સાથે જોડાયેલી દરેક વિધાનસભાના સભ્યપદે રહ્યા હોય. છગન બાપા એમાંનું એક વ્યક્તિત્વ છે. અને એમના વિશે મરદ માણસના વખાણ મસાણે થાય એ વાત અનુસાર એમના વિશે આપણા મૂર્ધન્ય સાહિત્યકાર લોકભારતી સંસ્થા થકી ખ્યાત માનનીય શ્રી મનુભાઈ પંચોલી સાહેબ દર્શક, એમણે જે લખ્યું છે એ મને આકર્ષી ગયું. મનુભાઈ લખે છે અને એમણે જે લખ્યું છે એનું શીર્ષક માર્યું છે એમણે બળ પુરુષ છગનભાઈ. બળ પુરુષ છગનભાઈ. મનુભાઈ લખે છે, છગનભાઈ એક બળ પુરુષ હતા. લોકોને, રાજ્યને કે સાથે કામ કરનારને સાચું કહેતા અચકાતા નહીં. નિર્ભયતા એમની રગે રગમાં હતી. સૌરાષ્ટ્રે 2 ખેડૂત આગેવાન આપ્યા. એક મોટી બારણના ભીમ બાપા ને બીજા ચોગઠના છગનભાઈ. બંનેને હૈયે ખેડૂતનું હિત, ખેડૂતના પ્રશ્નોની પૂરી જાણકારી. પણ ભીમ બાપા કુશળતાથી, ધીરજ અને વિવેકથી કામ લેતા. તેમની નજર પણ દૂરથી જોનારી. છગનભાઈ જોખમ ખેડીને સીધી વાત આકરી લાગે તો તળને ફળ કહી દેનારા.
સૌરાષ્ટ્ર સરકારે જે જમીનદારી નાબૂદી કરી તેમાં આ બંને ખેડૂત આગેવાનોની સલાહે ઘણું મોટું કામ કર્યું. સામાન્ય રીતે જે રાજકારણમાં પડે છે ને સફળ થાય છે તે ધીમે ધીમે ઉપલા વર્ગમાં પેસી જાય છે ને મૂળ સ્થાનક ભૂલી જાય છે. છગનભાઈ ધારાસભામાં ગયા ને જવાબદારી દીપાવી પણ ચોગઠ ન છોડ્યું, ન ખેડૂત પણ છોડ્યું. ઉપર પેસી જવાનો લોભ જરાય ન રાખ્યો. ઉલટા ઉપરવાળા એમના પ્રત્યે આદર રાખતા થયા. આજે ખેડૂતો છે, તેના પ્રશ્નો છે, પણ આગેવાન નથી. આગેવાન થવા નીકળનારાઓ તો છે, પણ આગેવાનીનું મૂલ્ય ચૂકવવા તૈયાર નથી. તેથી ખેડૂત સમાજનું જોઈએ તો કંઈ ઉપજતું નથી. અને આ વાત સાચી છે. મનુભાઈ પંચોલી સાહેબની આ વાત સાથે હું સંપૂર્ણ સંમત છું. આ દેશની 50% સીધી રોજગારી અને આડકતરી રોજગારી ભેગી થઈને 50% રોજગારી ખેતી પૂરી પાડે છે. આ દેશના અન્ય સ્વાવલંબન માટે જો કોઈ જવાબદાર હોય ને જેના કારણે આપણે વિદેશી દેશો પાસે ભીખનું ચલાડું લઈને ઉભા રહેવું નથી પડતું, જે ઉન્નત મસ્તકે આપણને દુનિયા સમક્ષ ઉભા રહેવાનું જેણે તક આપી, એ જો કોઈ હોય તો ભારતનો ખેડૂત છે. અને સાથોસાથ ખેતીની આવકના કારણે ગામડા અને ગ્રામ્ય બજારો વિકસી આજે ભારતમાં જે માલ નાના મધ્યમ અને મોટા ઉદ્યોગો ઉત્પાદન કરે છે એનો અડધો અડધ માલ ગ્રામ્ય બજારોમાં વેચાય છે. દાખલા તરીકે 55% મોટરસાયકલ આ દેશમાં બને છે, ગ્રામ્ય બજારોમાં વેચાય છે, ખેતી આધારિત બજારોમાં વેચાય છે. 52% કપડું ખેતી આધારિત બજારોમાં વેચાય છે. એવી તો ઘણી પ્રોડક્ટ છે, ઘણા ઉત્પાદનો છે જે ખેતીના કારણે ગ્રામ્ય બજારોમાં ખપે છે. આજે ગમે તેવા દૂરના ગામડામાં જઈએ તો ત્યાં બિસ્લેરીની બોટલ ના મળતી હોય કે પાર્લેનું બિસ્કિટનું પેકેટ ના મળતું એવું બનતું નથી. આ ખેતીનો પ્રભાવ છે. અને એટલે હું હંમેશા એવું માનું છું કે ખેતી આ દેશનો પ્રાથમિક વ્યવસાય છે અને ખેડૂત એ આ દેશનો પ્રથમ કક્ષાનો નાગરિક છે. ખેડૂત ન હોત તો આપણે કાં તો ભૂખે ટળવળતા હોત, કુપોષણથી પીડાતા હોત, અથવા વિદેશી મૂંડિયામણ હોત કે કેમ તમારી પાસે આટલું બધું અનાજ આયાત કરવાનું અને આયાત કર્યા પછી એને ખૂણે ખૂણે પહોંચાડવાનું, તે પણ મોટી શંકાની વાત હોત. દોસ્તો, બીજા વિશ્વયુદ્ધ વખતે જ્યારે આ દુકાળ પડ્યો, જે ભારતનો બેંગાલ ફેમાઇન તરીકે જાણીતો છે, એ દુષ્કાળ સમય ભારતમાં પૂરતું અનાજ હતું. ઇવન લશ્કર માટેનો જે આખો રિઝર્વ કોટા હતો એ પણ ભારતમાં હતો. પણ એને જ્યાં જરૂર હતી ત્યાં સુધી લઈ જવા માટેના ટ્રાન્સપોર્ટના સાધનો નહોતા. એ વખતે આપણે જ્યારે આઝાદ થયા ત્યારે આ દેશ 5 કરોડ ટન અનાજ પેદા કરતો હતો. આજે લગભગ 40 કરોડ ટન કરતા વધારે અનાજ પેદા કરે છે. તમે વિચારો કે 34 કરોડ લોકોને આ અનાજ 5 કરોડ ટન પૂરું નહોતું પડતું, તો આજે 145 કરોડ લોકોને કઈ રીતે આપણે પેટ ભરત. અને જો એ અનાજ લાવવા માટેનું વિદેશી હુંડિયામણ પણ તમારી પાસે હોત તો 5 મિલિયન ટન કે 50 મિલિયન ટન અનાજ દેશના બંદરોએ ઉતારી અને એને દેશના ખૂણે ખૂણે સુધી છેવાડાના ખૂણામાં પહોંચાડવાની તમારી પાસે તાકાત હતી ખરી? બિલકુલ નહીં. આ દેશને જો સાચું સ્વતંત્રતા કોઈ આપી હોય, આ દેશના વ્યક્તિઓને, આ દેશના એક એક નાગરિકને ઉન્નત માથે જીવવાની કોઈએ તક આપી હોય, એના ખોળિયામાં કોઈએ જીવ પૂર્યો હોય, એવું અન્ન સુરક્ષા આપી હોય, તો એ કામ ભારતના ખેડૂતે કર્યું છે. અને કમનસીબે આજે ભારતનો ખેડૂત અવગણાયો છે. એનું કારણ છે જે પંચોલી સાહેબે કહ્યું કે આજે ખેડૂતો છે, તેના પ્રશ્નો છે, પણ આગેવાન નથી. આગેવાન થવા નીકળનારા તો છે, પણ આગેવાનીનું મૂલ્ય ચૂકવવા તૈયાર નથી. તેથી ખેડૂત સમાજનું જોઈએ તો કાંઈ ઉપજતું નથી. કારણ કે ખેડૂત એ ખેડૂત તરીકે એક નથી. જો ખેડૂત ખેડૂત તરીકે એક થાય, કોમ, ધર્મ, પ્રદેશ કોઈ જ ભેદભાવ વગર, તો ખેડૂત અને ખેડૂતના સંતાનો થકી 65% મત આ દેશમાં ખેડૂતના કબજામાં છે.
જેને મજૂરી આપે છે, એના સંતાનો જે ધંધો કરે છે એમાં જે લોકોને રાખે છે, અને ખેડૂત પોતે જે ખેતી કરીને તમારું પેટ ભરે છે, ખેડૂત તરીકે જો એ મતદાન કરે બધા જ એક થઈને, ખેડૂતનો એક જ મત અને ખેડૂતનો એક જ વાત, તો આ દેશની કઈ સરકાર ક્યારે આવે ને ક્યારે જાય તે આ દેશનો ખેડૂત નક્કી કરે. પણ ખેડૂત કમનસીબે વિસ્તારોમાં વહેંચાયેલો છે, નાત જાત પેટા જાતિઓમાં વહેંચાયેલો છે, એટલે ક્યારેક હરિયાણા અને પંજાબના 300 જેટલા ખેડૂતો શહીદ થાય છે તો પણ ખેડૂતના પેટનું પાણી હલતું નથી, અને એ શહીદી લગભગ એળે જાય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. દોસ્તો, હું સ્પષ્ટ એવું માનું છું કે કોઈ સ્વામિનાથન પંચ અથવા તો કોઈ મિનિમમ સપોર્ટ પ્રાઇસનો કાયદો ખેડૂતને બચાવી શકવાનો નથી, અને ખેડૂતને નહીં બચાવી શકે તો આ દેશને નહીં બચાવી શકે. કારણ કે ખેતીની જમીનના ટુકડા થતા ચાલ્યા છે. ખેતીની જમીનો નાના 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 ટુકડાઓમાં થતી વેડફાતી ચાલી છે, અને 98% ખેડૂતો આ દેશના નાના અને સીમાંત ખેડૂતો છે. માત્ર 2% ખેડૂતો જ મધ્યમ અને મોટા ખેડૂતો છે. આ ખેડૂતોને એનો અવાજ સાંભળવા વાળું કોઈ રહ્યું નથી. ખેડૂત દિવસે દિવસે ખેતીથી દૂર થતો જાય છે, સારી નિશાની નથી. ખેડૂતના ખેતરોના ટુકડા થયા એટલે શેઢા, ગાડાવાટ, નાળિયા, એપ્રોચ એ બધા નીચે લગભગ 45% જમીન જે ફળદ્રુપ હતી, ઉપજાઉ હતી, એ વેડફાઈ છે. આમ એક બાજુ જમીનો ખેતી લાયક ઓછી થતી જાય છે, બીજી બાજુ ખેડૂત નાના નાના ખેતરોને કારણે ખેતી અને પોષણક્ષમ રહેતી નથી, એટલે ખેતીથી દૂર જતો જાય છે. તેવા સમયે ખેડૂતની જ સરકાર જો આ દેશમાં નહીં આવે અને ખેડૂત જ પોતાની નીતિઓ પોતે જાતે નક્કી નહીં કરે તો આ દેશ મોડા વહેલા પાયમાલ થઈ જશે અને ભૂખમરામાં સબળશે, પરાધીન બનશે, અંદર અંદર લડીને આંતરયુદ્ધો અથવા તો આંતરિક વિખવાદોનો સામનો કરશે. એવા દિવસો વ્યક્તિગત રીતે મારા મંતવ્ય પ્રમાણે દૂર નથી. ખેડૂતને હજુ પણ સમય છે. ખેડૂતો બધા જ એક થાય આ દેશના. એની નાત જાત કોમ કશું જ ન હોય. કોમ, નાત જાત એ જગતનો તાત, એ જગતના તાતની નાત એક જ હોય, એ ખેડૂત એટલે ખેડૂત. એ વિભાજિત ન રહે, અને એના આગેવાનો પણ એવા હોય કે એમને વિભાજન કરીને એમના હિતો ક્યાંક જઈને નહીં વેચી આવે. આજે પંજાબનું પણ જે આંદોલન ચાલ્યું એમાં પણ, અને અગાઉ પણ ખેડૂત આગેવાનો ઉપર આક્ષેપો થયા છે કે એઓ ફૂટી ગયા છે, કેટલાક લોકો, બધા નહીં. ત્યારે ખેડૂતો એક થાય, ખેડૂતને છગન બાપા જેવા, ભીમ બાપા જેવા આગેવાનો મળે અને એમની વાત એ એક થઈને કરે તો કમસે કમ ગુજરાતમાં ખેડૂત ખેડૂત તરીકે મત આપે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થશે. તો જ ગુજરાતમાં ખેડૂતનું હિત ઈચ્છનારી સરકાર આવી શકશે. આ દેશમાં પણ ખેડૂતના હિતની વાતો સૌ કરશે, મત બધાને જોઈએ છે, પણ ખેડૂતનું ભલું થાય એવું કોઈ નહીં કરે. મોટાભાગે એટલા માટે નહીં કે એમને ભલું કરવું નથી, પણ સમજ જ નથી. ખેડૂતના તળના જે પ્રશ્નો છે, તળપદા પ્રશ્નો છે, એની સમજ આજના રાજ્યકર્તાઓને નથી, અધિકારીઓને હોવાનો સવાલ ઉભો નથી થતો. અને એટલે આ આગેવાનો માત્ર નામના જ આગેવાનો છે. એ પોતાનો રોટલો પકાવવા માટે ક્યાંક કિસાન સંઘ ચલાવે, ક્યાંક ખેડૂત સમાજ ચલાવે છે, ક્યાંક કિસાન કોંગ્રેસ ચલાવે છે. જુદા જુદા રાજકીય પાર્ટીઓની પણ કિસાન પાકો એક કિસાનને કિસાનથી તોડવાનું કામ કરે છે. આ બધું બંધ થવું જોઈએ. કિસાનની વચ્ચે વિભાજન ધર્મના નામે, કોમના નામે, પ્રદેશના નામે કે રાજકીય વિચારસરણીના નામે હોઈ જ ન શકે. જો એ બંધ નહીં થાય તો આ દેશ ભૂખમરો, બરબાદી અને ઘણી મોટી આફતોના માર્ગે ટૂંક સમયમાં જ આગળ વધી ગયો હશે એવું સ્પષ્ટ દેખાય છે. એટલે મનુભાઈની વાત સાથે હું સંમત છું. મનુભાઈ એના સમાપનમાં કહે છે કે છગનભાઈ જેવા ભડ આગેવાનો જ ખેડૂત સમાજને ઊંચે લઈ જઈ શકે. હું બિલકુલ સંમત છું. આજે પણ જે ખેડૂતના હિતને ગીરવે મૂકીને પોતાનો રોટલો ન શકે, બધા જ ખેડૂતોને એક કરી અને કિસાન માત્ર એક થાય. કિસાનનો એક જ ધર્મ કિસાની, ખેતી. એ ખેતી કરતો જે કોઈ વ્યક્તિ હોય તે સાથે, ખેત મજૂર એની સાથે, ખેતી ઉપર નભતા લોકો એની સાથે, તો આ દેશના કુલ મતનો 65% ભાગ કિસાનના ભાગ આવે, જેને કોઈ રાજકીય પક્ષ તૈયાર નથી સ્વીકારવા. કારણ કે તો પછી એમની બાપીકી જે પેઢીઓ ચાલે છે એ પેઢીઓ બધી બંધ થઈ જાય, એમની મોનોપોલી બંધ થઈ જાય
અને એટલે કમનસીબી છે કે આ દેશમાં કિસાનના હિતની, કિસાન માટેની અને કિસાનની પીડા સમજીને એવી નીતિઓ નક્કી કરવાની વાત આજે પણ આ દેશમાં થતી નથી, જેના થકી કિસાન ઉગરી જાય અને આ દેશ જે આજે 145 કરોડનો દેશ છે, કાલે ઉઠીને વસ્તી વધે ત્યારે પણ કિસાન જો સાબુત નહીં હોય અને કિસાની સાબુત નહીં હોય તો અન્ન સુરક્ષા એ આ દેશની નંદવાશે, અને જો આ દેશની અન્ન સુરક્ષા નંદવાશે તો આ દેશની સ્વતંત્રતા પણ નંદવાશે. એટલે ગાંધીજીએ આપણને સ્વાતંત્ર્ય આપ્યું, પણ સાચું સ્વાતંત્ર્ય આજે જો દુનિયામાં આપણે માથું ઊંચું રાખીને વાત કરી શકતા હોય તો આપણને આપણા ખેડૂતે આપ્યું છે. નહીં તો આપણે આજે પણ PL 480 ઘઉં અમેરિકા કે ક્યાંકથી ભીખ માગીને લાવતા હોત, ઓસ્ટ્રેલિયાની માઇલો જુવાર લાવતા હોત, કેરનો દૂધનો પાવડર લાવતા હોત. એના બદલે આજે ભારત અન્ન ક્ષેત્રે સ્વાવલંબિત બન્યું છે. એટલું જ નહીં, થોડું નિકાસ પણ કરી શકે છે. ખાંડનો વિશ્વમાં દેશ, આપણો દેશ સૌથી મોટામાં મોટો ઉત્પાદક છે. ફળો અને શાકભાજીનો વિશ્વમાં બીજા નંબરનો ઉત્પાદક છે, અને દૂધના ઉત્પાદનમાં આપણે પહેલા નંબરે છે. આ બધું શ્રેય જો કોઈને આપવું હોય તો ભારતના કિસાનને આપવું જોઈએ. ભારતનો કિસાન છે તો આજે આપણા મોં પર લાલી દેખાય છે. જો ભારતનો કિસાન નહીં હોય, કિસાની રોળાઈ જશે. જો ખેતી પોષણક્ષમ નહીં રહે અને ખેડૂત ખેતી છોડીને શહેર ભણી જશે તો શહેરો એને સમાવી શકવાના નથી. શહેરોમાં અરાજકતા સર્જાશે, અને બીજી બાજુ બપોર થાય કે રાત પડે ને ખાવા રોટલો જોઈશે આપણે, એ રોટલો આપનાર કોઈ નહીં મળે. એટલે ખેડૂતને આ દેશમાં પ્રથમ કક્ષાના નાગરિકનું સ્થાન મળવું જોઈએ. ખેડૂત જ આ દેશનો સાચો નાગરિક છે. ખેડૂત વગર આ દેશની કલ્પના થઈ શકે તેમ નથી. બાકીના બધા જ આશ્રિતો છે, કારણ કે રોટી, કપડા ઓર મકાન આ પાયાની જરૂરિયાતો છે. હવે એક પાયાની જરૂરિયાત જે પૂરી પાડે છે એ રોટી અને કપાસ પેદા કરીને કપડા કંઈક અંશતઃ એ ખેડૂત, એને આપણે નહીં પ્રાથમિક નાગરિકત્વ આપીએ તો કોને આપીશું? હું માનું છું કે આ દેશમાં એક નંબરનો નાગરિક કોઈને કેવો હોય તો એ નાગરિક ખેતી કરનાર ખેડૂતને જ ગણી શકાય. બીજા કોઈનો એના પર હક દાવો નથી. બાકીના બધા જ આશ્રિતો છે. જો ખેડૂત ન હોય તો એમને સ્થળાંતર કરવું પડે, કાં તો ભૂખમરાથી મરવું પડે, લૂંટફાટ થાય, અને એક વખતે બેંગાલ ફેમાઇન સમયે જે લાખો લોકો ભૂખને કારણે મોતને શરણ થયા હતા તે સ્થિતિ આપણે ફરી જોવાની આવે. માટે છગન બાપા સાચા ખેડૂત આગેવાન હતા. તળને ફળ કહી દેનારા હતા. સાચું કહેતા હતા. સત્યનિષ્ઠ હતા. નીડર હતા. એટલે જે ગાંધી બાપુ કહેતા હતા કે સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણ જોઈતું ન સંગરવું, બ્રહ્મચર્યને જાતે મહેનત, કોઈ અડે ન અભળાવું, અભય, સ્વદેશી, સ્વાર્થ ત્યાગને સર્વ ધર્મ સરખા ગણવા, એ 11 મહાવ્રત સમજી નમ્રપણે દ્રઢ આચરવા. એ ગાંધીજીના આટલા નિકટના અથવા આટલા સાચા અનુયાયી છગન બાપા જેવા બીજા ભાગ્યે જ મળી શકશે. અને ખેડૂત માટે છગન બાપા અને ભીમ બાપા બે આદર્શ પાત્રો છે. સૌરાષ્ટ્રના ગામે ગામ એમના ચરિત્રો ખેડૂતોના ઘરોમાં પહોંચવા જોઈએ. એમના ચરિત્રો બીજા ખેડૂત એટલે દરેક કોમનો ખેડૂત આવી ગયો એમાં. પાટીદારો અમને સંકુચિત વાડામાં પૂરવાની ચેષ્ટા ન કરે એમ કરીને એમને નાના બનાવશે. છગન બાપા કે ભીમ બાપા એ સંકુચિત વાડામાં પૂરાય એવું વ્યક્તિત્વ નથી, અને મહેરબાની કરીને નહીં કરતા, નહીં તો આ દેશનું મોટું અહિત થશે. એ ખેડૂતોના પ્રતિનિધિ છે, ખેડૂતોના આગેવાન છે. ખેડૂત માટે એને વિચાર્યું છે. અને એટલે ગણોદ્ધારો ગયો તો બધાને ફાયદો થયો છે. ત્યારે છગન બાપા જેવા વ્યક્તિત્વને આજે પ્રસ્તુત કરતા તમારી સામે હું ગૌરવ અનુભવું છું. મને આનંદ છે કે એક સાચો હીરો મારા હાથમાં આવ્યો, અને એનું જો મારે કોઈને યશ આપવો હોય તો હું નિર્વિવાદપણે કહીશ કે એ યશ આજે હયાત નથી એવા શ્રી AC ગોપાણી સાહેબને આપું છું, જેમણે મને 5મી મે 2006ના દિવસે આ પુસ્તક ગાંધીનગર ખાતે ભેટ આપ્યું હતું. એમણે મને છગન બાપા સાથે પરિચય કરાવ્યો. એમનું નામ ન દઉં તો હું નગુડો કહેવાઉં. એટલે છગન બાપા, અમે તમને નહીં ભૂલીએ, અને તમને ભૂલીશું તો આ દેશ નહીં હોય, એ પણ એટલું જ નક્કી વાત છે. ખેડૂત ભૂલાશે તે દિવસે આ દેશ અસ્તિત્વમાં નહીં હોય. બીજી કોઈ પ્રગતિ આ દેશને અસ્તિત્વમાં નહીં રાખી શકે, નહીં રોજગારી આપી શકે, નહીં રોટલો આપી શકે. અને માટે છગનભાઈ પટેલ
ના બીજા પણ એપિસોડ હું કેટલાક રજૂ કરવા જઈ રહ્યો છું દોસ્તો. તમને ગમશે મને વિશ્વાસ છે, કારણ કે છગનભાઈ જેવા અનેક છગનભાઈ જોઈ છે આપણે. આજની પરિસ્થિતિ વિકટ બની ગઈ છે અને ત્યારે આવા અનેક છગનભાઈ આપણે ઊભા કરીશું. તો અત્યારે તો એકનાય ફાંફા છે. અત્યારના આગેવાનોના તો નામ દેવા જેવા નથી. ગમે ત્યાં તમારા ખેડૂતોના હિત ગીરે મૂકી આવે છે. ત્યારે આમાંથી સાચા ખેડૂત આગેવાનો પેદા થાય એ માટે ગામે ગામ એક ખેડૂતના ઘરમાં છગન બાપા ને ભીમ બાપાનો ટૂંકો પરિચય 50 પેજની નાનકડી પુસ્તિકા હોવી જોઈએ. અને બાકીના બધા ધાર્મિક પુસ્તકો પછી આવે. ખેડૂતના ઘરમાં છગન બાપા ને ભીમ બાપા પહેલા આવે. એ પ્રકારના જનૂનથી, એ પ્રકારની નિષ્ઠાથી, એ પ્રકારની પ્રતિબદ્ધતાથી, એ પ્રકારના માન સન્માનથી આપણે આ બંને બળવીરોને વધાવવા જોઈએ. અસ્તુ, મળીશું ફરી બીજી એક વાત સાથે છગન બાપાને સ્પર્શતી. આખું વર્ષ ચાલે એટલા પ્રસંગો છગન બાપાના જીવનમાંથી મળી રહે છે. પણ બધાને થોડો લાભ આપતા રહીશું. આ સિરીઝ લાંબી ચાલશે, એમ વધારે પ્રસંગો આવશે, પણ મળીશું આપણે. આવજો. ધન્યવાદ. જય કિસાન, જય જવાન, જય વિજ્ઞાન.